હેલો મિત્રો, જો સરસ મજાનું એક એક્ઝામ્પલ છે સિટિંગ અરેન્જમેન્ટનું. ABCDEFGH એટલે કે 8. આવા એક્ઝામ્પલની અંદર સૌથી પહેલાં એ નક્કી કરી લો કેટલા વ્યક્તિઓ છે. 8 લખી નાખો એક સાઈડમાં. પછી શું કીધું છે કે કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે, એટલે એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે જે કંઈ પણ બેઠા છે એ લોકો કેવા છે, કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે. 8 વ્યક્તિઓ છે તો આ 1 2 3 4 5 6 7 8. રેડી? શું કીધું? ACDGHEFB જોડીમાં છે. આ જે છે 8 જણા એ જોડીમાં બેઠા છે, એટલે પાસે બેઠા છે. પહેલું શું કીધું છે? એ Hની પાસે છે. તો હું અહીંયા કણે એ કરું તો એની પાસે H બની શકે કે આ H અહીંયા કણે પણ પાસે બેઠો હોય, તો એના માટે મેં બાજુમાં બીજું સર્કલ કરેલું છે. બની શકે કે H આ બાજુ પણ એનો પાડોશી હોય. પછી શું કીધું? BHની જમણેથી બીજો છે. BHની જમણેથી આ H એની જમણેથી બીજો છે, એટલે 1 અને 2 હું અહીંયા કણે B કરીશ. તો B જે છે એ Hની, તો અહીંયા કણે આ 1 અને 2, તો હું અહીંયા કણે શું કરીશ? B. ચલો રેડી? પછી DCની પાસે નથી, તો હમણાં D અને C આમાં ક્યાંય ઉલ્લેખ નથી, તો D ઇઝ નોટ ઇક્વલ ટુ C. અને યાદ રાખજો, સાઈડમાં લખી દેવાનું. પછી તો Cની ડાબે બીજા નંબર. હવે આમાં જોડી છે AC, AHની પાસે છે AC, આ જોડી છે. અહીંયા A છે તો એની બાજુમાં C કરી નાખો. અહીંયા A છે તો અહીંયા કણે B આવી ગયું, એટલે આ સર્કલ આપણું ખોટું છે. હવે આપણે આ સર્કલમાં આગળ વધશું, બરાબર? ચલો, Hની બાજુમાં E છે, અહીંયા H છે તો અહીંયા શું કરી દઈશ? E. Fની બાજુમાં B છે, તો F ક્યાંય છે? હા, F નથી, B છે તો અહીંયા કણે F કરી દો. રેડી? પછી શું કીધું? Dની બાજુમાં C નથી, તો અહીંયા C છે તો હું અહીંયા D લખીશ ને, તો D ક્યાં લખીશ? અહીંયા. રેડી? બાકી કોણ છે એને લખી દો. A B C D E F G. G બાકી છે, G આવ્યો નથી. લ્યો, આ સર્કલ પૂરું. રેડી? શું કીધું છે પ્રશ્ન? તો Cની ડાબે બીજા નંબરે કોણ? Cની ડાબે બીજા નંબરે 1 અને 2, તો જવાબ શું આવશે? D. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.